મનપાના અધિકારીઓ હવે તો જાગો, કારણ કે મેઘરાજાને પધારવાનો સમય થઈ ગયો છે. ચોમાસા પહેલા દરેક મહાનગરપાલિકાની જવાબદારી હોય છે કે પ્રી મોન્સૂન કામગીરી પૂરી કરી દેવામાં આવે, પરંતુ દર વખતે પ્રી મોન્સૂન કામગીરીની સારી વાતો થાય છે અને સરવાળે જ્યારે ચોમાસા પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે સામાન્ય કે થોડો વધુ વરસાદ થાય એટલે તંત્રની પોલ ખુલી જાય. એવું નથી કે માત્ર રાજકોટ પૂરતી વાત છે, પણ બાકીના મહાનગરો કે અન્ય નાના શહેરોમાં પણ આવી જ સ્થિતિ છે. ક્યાંક પાણી ભરાઈ ગયા તો ક્યાંક રસ્તામાં ભૂવા પડી ગયા. સવાલ એ છે કે પ્રી મોન્સૂન કામગીરી લેખે લાગે એના માટે શું કરવું પડે? સામાન્ય કે થોડો વધુ વરસાદ પણ તંત્રની કહેવાતી મહેનત ઉપર પાણી ફેરવી દેતો હોય છે. એવો કયો પ્રી મોન્સૂન પ્લાન હોઈ શકે જેના ઉપર પાણી ન ફેરવાય? પ્રયત્નો પૂરતા નથી કે દાનતનો અભાવ છે? આખરે કારણ શું છે? ગુજરાતના શહેરોમાં સામાન્ય વરસાદની કપરી સ્થિતિની સર્જાઈ છે. રાત્રિના સમયે પડેલા વરસાદથી પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે. મોટે ભાગે એવું બને છે કે ચોમાસા સુધી પ્રી મોન્સૂન કામગીરી ચાલતી હોય છે. સામાન્ય સંજોગોમાં ચોમાસા પહેલા આ કામગીરી પૂર્ણ થવી જોઈએ. રહેણાંક વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. વીજ પોલ ધરાશાયી થયા હોય કે ભૂવા પડ્યા હોય તેવા બનાવ બનતા રહે છે. 15 જૂન સુધીમાં પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ કરી દેવી પડે છે, પરંતુ મોટે ભાગે ચોમાસાની સત્તાવાર તારીખ સુધી પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ થતી નથી. આદર્શ રીતે 1 જૂન સુધીમાં શહેરોમાં પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ થવી જોઈએ. ચોમાસાના 15 દિવસ પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થાય તેવું અનુમાન હોય છે. ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂન સુધીમાં વરસાદ આવતો હોય છે. ચોમાસાના 15 દિવસ પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થાય તેવું અનુમાન છે. ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂન સુધીમાં વરસાદ આવતો હોય છે, પરંતુ પાલિકાની શું છે જવાબદારી? ચોમાસા પહેલા નવા રસ્તા બનાવવાની કામગીરી પૂર્ણ કરવી પડે, તેમજ રસ્તાઓનું ખોદકામ કરેલું હોય તો તેને પૂર્ણ કરવું પડે. કેનાલની સાફ સફાઈ કરવાની હોય, ઝાડી ઝાકરા દૂર કરવા, ડ્રેનેજ લાઇનની કામગીરી પૂર્ણ કરવી, જોખમી વીજ પોલનું સમારકામ હાથ ધરવું, વીજ વાયર વીજ પોલને લગતી તમામ કામગીરી પૂર્ણ કરવી, જોખમી મકાનને ચોમાસા પહેલા ઉતારી લેવા, પમ્પિંગ સ્ટેશન કાર્યરત છે કે કેમ તેની ચકાસણી કરી લેવી, વરસાદી પાણીના નિકાલની પૂરતી વ્યવસ્થા કરી લેવી. પરંતુ રાજકોટમાં પ્રી મોન્સૂન કામગીરી તો અત્યારે કાગળ પર જ દેખાઈ રહી છે.